હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં। આજે આપણે બાફવાની કે સૂકવવાની ઝંઝટ વગર બટેટાની વેફર બનાવીશું। વેફરને એકદમ ક્રિસ્પી બનાવવા માટેની ટિપ્સ અને ટ્રિક્સ જો આ વિડીયો પૂરો જુઓ તો ચલો વેફર બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે એક બટેટાની આપણે છાલ કાઢી લઈશું। બટેટાની છાલ કાઢીને જ યુઝ કરવાનો છે। તો બસ મેં અહીંયા બટેટાની છાલ કાઢી લીધી છે। તો હવે તેમાંથી આપણે વેફર બનાવીશું। તો આવી રીતે એક મશીન રાખીશું અને બટેટાની આગળ પાછળ કરતા જઈશું તો સરસ એવી પતલી એવી આપણી વેફર બની જશે। તો બસ આવી જ રીતે હું બધી જ વેફર બનાવી લઈશ। તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ પરફેક્ટ એવી વેફર બની ગઈ છે। આપણે આ વેફરને એકદમ પતલી બનાવવાની છે જેથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય। હવે આ વેફરમાં આપણે પાણી નાખીશું। આ વેફરને આપણે પાણીથી સાફ કરીશું જેથી તેમાં રહેલું બધું જ સ્ટાર્ચ નીકળી જાય। તો તમે જોઈ શકો છો કે આપણું પાણી એકદમ વ્હાઈટ થઈ ગયું છે। તો આવી જ રીતે આપણે 2 થી 3 પાણીથી વેફરને સાફ કરી લઈશું તો જેથી બધું જ સ્ટાર્ચ નીકળી જાય। તો હવે એક કોટનના કપડામાં આપણે એક એક કરીને બધી જ વેફરને ગોઠવી દઈશું। આપણે વેફરને કોરી કરી લઈશું જેથી તેમાં રહેલું બધું જ મોઇસ્ચર નીકળી જાય। તમે આ કામ પંખા નીચે સૂકવીને પણ કરી શકો છો, પણ આપણે કોટનના કપડા ઉપર ગોઠવીને વેફરને કોરી કરી લીધી છે। તો હવે આપણે એક એક કરીને બધી જ વેફરને ભેગી કરી લઈશું ને તેને તળવા લઈ લઈશું। તો મીડિયમ ગરમ તેલમાં આપણે બધી જ વેફરને એક એક કરીને એડ કરી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। જો ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો વેફર લાલ થઈ જશે ને લો રાખીશું તો વેફર શ્રિંક થઈ જશે। તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે અલટ પલટ કરીને વેફરને ફ્રાય કરી લઈશું। તો લગભગ 5 થી 6 મિનિટ જેવો સમય લાગે છે। આપણે એકદમ હલકા હાથે આને ફેરવતા રહીશું જેથી તે તૂટી ન જાય। તો લગભગ 6 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી વેફર એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તો આવી જ રીતે હું બધી જ વેફર તળી લઈશ ને તેમાં મીઠું નાખીશું અને લાલ મરચું પાવડર નાખીશું। તમારે ચાટ મસાલો નાખવો હોય તો તમે તે પણ નાખી શકો છો ને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણે એકદમ ક્રિસ્પી એવી વેફર। ને આવી જ નવી રેસીપીના વિડીયોઝ જોવા વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી।